નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીએ પરીક્ષાનું આયોજન ચાલી રહ્યું છે. પરીક્ષા શરૂ છે. ઘણા બધા પેપર લેવાઈ ગયેલા છે. આટલા દિવસ સુધીના પેપરનું એનાલિસિસ કરતાં આપણને ગુજરાતી વ્યાકરણમાંથી ખૂબ જ રોકડિયા માર્ક અપાવે તેવા ટોપિક છે તેમની લેક્ચર સિરીઝ આપણે શરૂ કરેલી છે. તેમાં વિરુદ્ધાર્થી શબ્દ અને શબ્દ સમૂહ માટે એક શબ્દના વિડીયો લેક્ચર્સ આપણે મૂકેલા છે અને આ વિડીયો લેક્ચરની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આ જૂના વિડીયો લેક્ચર જોઈ શકશો. હવે બીજો અગત્યનો ટોપિક છે જે ગુજરાતી ગ્રામરમાં આપવામાં આવેલો છે તે સમાનાર્થી શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે 50 અગત્યના સમાનાર્થી શબ્દો છે તેમની ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર આઈડીની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. સમાનાર્થી શબ્દો. પહેલો શબ્દ છે અખિલ. અખિલ છે તેમનો સમાનાર્થી શબ્દ છે સઘળું, સમગ્ર કે સકળ. પછી છે અગ્નિ. તો અગ્નિના ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. આગ, પાવક, હુતાસન, વૈશ્વાનર, દેવતા. આ બધા શબ્દો છે તે અગ્નિના સમાનાર્થી શબ્દો છે. અચલ. અચલ એટલે સ્થિર. દ્રઢ, અવિકારી એટલે કે જેમાં ફેરફાર ન થાય, સ્થિર રહે તેવું છે, તેમને અચલ કહેવામાં આવે છે. પછી અચાનક. અચાનક તો એકાએક, ઓચિંતું, સફાળું. પછી અદ્ભુત. અદ્ભુત છે તેમનો સમાનાર્થી શબ્દ છે અવલૌકિક અથવા તો અજાયબ. છઠ્ઠો શબ્દ છે અતિથિ. અતિથિના સમાનાર્થી શબ્દો છે અભ્યાગત, પરોણો, મહેમાન વગેરે. અમૃત. અમૃતના સમાનાર્થી શબ્દો છે અમી, પિયુષ, સુધા. અનન્ય. અનન્યના સમાનાર્થી શબ્દો છે અજોડ, બેનમૂન, અભૂતપૂર્વ. પછી અનાદર. અનાદર એટલે કે કોઈનું અપમાન કર્યું હોય તે. તો તેમના સમાનાર્થી શબ્દ છે અવહેલના, અવજ્ઞા, અવમાનના, તુચ્છકાર તો ધિક્કાર. પછી અનુપમ. અનુપમના સમાનાર્થી શબ્દ છે અનોખું, અદ્વિતીય અથવા તો અપૂર્વ. પછી અનિલ. અનિલ એટલે પવન, વાયુ, વેગ, સમીર વગેરે. અનિલ એટલે પવન, વાયુ, સમીર. અનુકૂળ. અનુકૂળ એટલે બંધબેસતું, માફક અથવા તો ફાવતું. અનોખું તો વિલક્ષણ અથવા તો અપૂર્વ. અપમાન. અપમાનના સમાનાર્થી શબ્દો છે અવહેલના, અવમાનના, ઉપેક્ષા, તિરસ્કાર અથવા તો અનાદર. પછી અભિમાન. તો અભિમાનના સમાનાર્થી શબ્દો છે ગર્વ, અહંકાર, અહમ અથવા તો ઘમંડ. પછી અરજ. અરજ એટલે વિનંતી. તેમના સમાનાર્થી શબ્દો છે વિનંતી, અરજી, વિનવણી અથવા તો અનુનય. પછી અર્વાચીન. અર્વાચીન તો આધુનિક. અલ્પ. અલ્પના સમાનાર્થી શબ્દ છે જરાક, નજીવું, થોડુંક અથવા તો ક્ષુલ્લક. પછી અવાજ. તો અવાજના સમાનાર્થી શબ્દો છે સાદ, ઘોંઘાટ, ધ્વનિ, નાદ, સ્વર. પછી અસુર. અસુરના સમાનાર્થી શબ્દો છે રાક્ષસ, દૈત્ય અથવા તો દાનવ. 21. આશા. તો આશાના સમાનાર્થી શબ્દો છે ઈચ્છા, કામના, અભિલાષા અથવા તો અપેક્ષા. પછી આકાશ. આકાશ એટલે નભ, વ્યોમ, આસમાન, નભ, અંબર અથવા તો અંતરિક્ષ. પછી આનંદ. આનંદ તો હર્ષ, ઉલ્લાસ, ખુશી, ઉમંગ. આભૂષણ. તો આભૂષણના સમાનાર્થી શબ્દો છે અલંકાર, ઘરેણું તથા આભરણ. પછી આલેખન. આલેખનના સમાનાર્થી શબ્દો છે લેખન, નિરૂપણ અથવા તો ચિત્રણ.
26 નંબરનો શબ્દ આસપાસ. આસપાસ એટલે આપણી આજુબાજુ જે રહેલું હોય તે, તો કે તેમના સમાનાર્થી શબ્દો છે ચોપાસ અથવા તો આજુબાજુ. પછી આડ. આડ એટલે તોમત અથવા તો આક્ષેપ અથવા તો આરોપ. પછી આંખ. આંખ તો નેત્ર, નયન, લોચન, ચક્ષુ. પછી ઇનકાર. ઇનકાર તો મના, નિષેધ, પ્રતિબંધ અથવા તો નામંજૂરી અથવા તો અસ્વીકાર. પછી ઈશ્વર. તો ઈશ્વરના સમાનાર્થી શબ્દો છે પ્રભુ, પરમાત્મા, પરમેશ્વર, હરિ અથવા તો વિભુ. પછી ઉપકાર. તો ઉપકારના સમાનાર્થી શબ્દો છે આભાર, અહેસાન, પાડ અથવા કૃતજ્ઞતા. પછી ઉર. તો ઉરના સમાનાર્થી શબ્દો છે હૃદય, દિલ, હૈયું અથવા તો અંતઃકરણ. પછી ઉન્નતિ. તો ઉન્નતિના સમાનાર્થી શબ્દો છે વિકાસ, પ્રગતિ, ઉત્થાન, ચડતી, ઉત્કર્ષ, અભ્યુદય. પછી ઉપવન. તો ઉપવનના સમાનાર્થી શબ્દો છે બાગ, બગીચો, વાટિકા અથવા તો ઉદ્યાન. પછી ઉપજ. તો ઉપજના સમાનાર્થી શબ્દો છે આવક, ઉત્પન્ન, પેદાશ, મળતર અથવા તો નિપજ. ત્યાર પછીનો શબ્દ છે ઔષધ. તો ઔષધના સમાનાર્થી શબ્દો છે દવા, ઓસડ. પછી કમળ. કમળનો જે સમાનાર્થી શબ્દ છે વારંવાર પૂછાતા હોય છે. તો કમળના સમાનાર્થી શબ્દો છે પંકજ, રાજીવ, ઉત્પલ, અરવિંદ કે પદ્મ. પછી કજિયો એટલે ઝઘડો. કંકાસ, ઝઘડો, તકરાર, ટંટો. પછીનો શબ્દ છે કાપડ. તો કાપડના સમાનાર્થી શબ્દો છે વસ્ત્ર, અંબર, વસન, દુકુલ કે ચીર. ત્યારબાદનો શબ્દ છે કાળજી. તો કાળજીના સમાનાર્થી શબ્દો છે ચીવટ, તકેદારી, સાવચેતી તો સંભાળ. ત્યાર પછીનો શબ્દ છે કાળું. કાળું એટલે કે બ્લેક. તો તેમના સમાનાર્થી શબ્દો છે કૃષ્ણ, અસિત, શ્યામ, શ્યામલ અથવા તો સામડું. ત્યાર પછીનો શબ્દ છે કામદેવ. કામદેવના સમાનાર્થી શબ્દો છે મદન, મન્મથ, રતિપતિ, અનંગ. કામદાર. કામદાર શબ્દના સમાનાર્થી શબ્દો છે મજૂર, શ્રમજીવી, શ્રમિક. ત્યાર પછીનો શબ્દ છે કાવ્ય. તો કાવ્યના સમાનાર્થી શબ્દો છે કવિતા, પદબંધ અથવા તો પદ્ય. ત્યાર પછીનો શબ્દ છે કુદરતી. તો કુદરતી શબ્દના સમાનાર્થી શબ્દો છે સહજ, સ્વાભાવિક, પ્રાકૃતિક અથવા તો નૈસર્ગિક. ત્યાર પછીનો શબ્દ છે કોમળ. તો કોમળના સમાનાર્થી શબ્દો છે મૃદુ, સુકુમાર, મુલાયમ. અહીંયા મ ઉમેરવાનો રહી ગયેલો છે. મુલાયમ, નાજુક, કુમળું. એટલે આટલા શબ્દો છે તે કોમળના સમાનાર્થી શબ્દો છે. ત્યારબાદ કૌશલ. તો કૌશલના સમાનાર્થી શબ્દો છે દક્ષતા, પટુતા, પ્રાવીણ્ય, ચતુરાઈ અથવા તો નિપુણતા. ત્યાર પછીનો શબ્દ છે કર્મ. તો કર્મના સમાનાર્થી શબ્દો છે કરમ, કાર્ય, કામ. ત્યાર પછીનો શબ્દ છે ક્રોધ. તો ક્રોધના સમાનાર્થી શબ્દો છે ગુસ્સો, કોપ, રોષ તથા આક્રોશ. ત્યાર પછીના શબ્દો છે કોયલ. તો કોયલના સમાનાર્થી શબ્દો છે કોકિલા, પીક, વનપ્રી તથા પરભૃતા. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે 50 અગત્યના સમાનાર્થી શબ્દો છે તેમની ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.